નમસ્તે. ગુજરાતીમાં ધોરણ 8માં ગયા લેક્ચરમાં આપણે આપણો પાઠ 12 છે નવા વર્ષના સંકલ્પો એ સમજ્યો હતો. એમાં થોડુંક આપણે સમજવામાં બાકી છે, તો આજે આપણે સમજવામાં પૂર્ણ કરીશું. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે, અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોંકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે, એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષના આરંભે જોવા મળતા વ્યાયામવીરો આખા વર્ષમાં જોવા નહીં મળે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ. ઝાકળ એટલે ઓસ અથવા તુષાર. વંટોળિયો એટલે ઘૂમરી લઈને વાતો પવન. અગમ્ય એટલે ન સમજાય એવું. અનંત એટલે અંત વિનાનું. જલસો એટલે ઉત્સવ, અને વ્યાયામવીર એટલે કસરત કરવામાં શૂરવીર. જો આપણને કહે છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. વહેલી પરોઢ એટલે સવાર. આપણને ખબર છે શિયાળામાં ઝાકળ આવે છે વહેલી સવારે, ધુમ્મસ છવાઈ જાય છે ને, તો કહે છે કે ઝાકળ કેટલી વારીએ, કે થોડીક વાર, એમ 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. એટલે કે ઝાકળ છે એ થોડીક વાર આવીને વળી પાછો ઉડી જાય, વયો જાય, પછી હોય નહીં. સવારમાં થોડીક વાર જ હોય. એવી રીતે વૈશાખની બપોર એટલે કે વૈશાખ મહિનો ભર ઉનાળે. ઘણી વખત આપણને ખબર છે ઉનાળામાં વંટોળિયા ચડતા હોય છે, તો કે વંટોળિયા જેમ થોડીક વાર વંટોળ આવીને વળી પાછું બેસી જાય, પાછો પવન શાંત થઈ જાય, એવી રીતે કે અથવા તો કે શિયાળામાં સવારે જે આપણને કોઈ આમ ન સમજાય એવા કે ખૂણેથી કે શરદીનું મોજું એટલે કે ઠંડી. આપણને ખબર છે કે શિયાળામાં ઠંડી ખૂબ જ પડે, તો કે ઠંડીનું મોજું ક્યાંક આવી અને આપણે ઉપર કબજો લઈ લે, એટલે કે આપણા શરીરમાં ઠંડી આખી આમ આપણા શરીરને ધ્રુજાવી નાખે એવી ઠંડીથી કે અને આખો દિવસ આપણે ઠંડીથી ઠૂઠવાતા હોય કે રડાવીને, એટલે કે રડતા ન હોય પણ એવી ઉપમા આપી છે કે આખા દિવસ આપણે ઠંડીથી પરેશાન હોઈએ અને ચાલે એ ઠંડી છે એ આપણને આમ ક્યારે પાછી થોડીક વાર આમ તડકો સવારમાં આપણને ઠંડી લાગે, પછી બપોરનો જે તડકો પડે એટલે તડકામાં એ ઠંડી છે એ ગાયબ થઈ જાય, એટલે કે આકાશમાં વિલીન થઈ જાય. વિલીન એટલે ચાલ્યું જવું, અનંતમાં ચાલ્યું જવું, એટલે કે આકાશમાં ચાલ્યું જવું. કે થોડીક વારમાં તડકો આવે એટલે તરત જ ઠંડી છે એ ઉડી જવાની છે આપણને. કે પછી કંઈક જલસો હોય એટલે કે કંઈક મહેફિલ હોય, કે સંગીતની મહેફિલ હોય, કે ડાયરો કે એવું કંઈક હોય, અને ત્યાં આપણે બેઠા હોય અને આપણને બરોબર એ ડાયરામાં આમ સરસ નીંદર બેઠા ઝોકું આવી ગયું હોય, નીંદરનું ઊંઘનું એક ઝોકું આવ્યું હોય, તો એ ઝોલું આવી ગયું હોય ત્યારે બરોબર કે ઓલો જે વગાડવાવાળો છે એ તબલા ઉપર એક જોરદારની થપકી આપે, એટલે કે જોરદારનો એક તબલાનો અવાજ કરે, એટલે અચાનક જ આપણે ચમકીને ઊભા, આપણા નીંદર ઉડી જાય, આપણને ચમકાવી જાય કે આપણી નીંદર છે એ ઉડી જાય તરત જ અવાજ આવે. એટલે એમ કે આપણા આત્માને સુધારવા માટેનું જે ઉત્સાહનું મોજું છે એ દર બેસતા વર્ષે આપણામાં આવે છે. દર બેસતું વર્ષ આવે એટલે આપણામાં એ ઉત્સાહ આવે કે ભાઈ હવે તો મારે આ વર્ષે તો કંઈક ને કંઈક સંકલ્પ કરવો જ છે અને પાડવો જ છે. અને ક્યારે એ આવીને પાછું ઉડી જાય આપણને પણ ખબર રહેતી નથી. વર્ષની શરૂઆત હોય ને ત્યારે ઘણા બધા વ્યાયામવીરો એટલે કે કસરત કરવાવાળા,
ઘણા બધા આપણને કસરત કરવાવાળા જોવા મળે, પણ એટલા પછી વર્ષની શરૂઆતમાં જ બાકીના 11 મહિનામાં એ જોવા નથી મળતા. એવી રીતે ગીતા ભક્ત કે ગીતાને વાંચવાવાળા, ગીતાને કૃષ્ણ ભગવાનમાં માનવાવાળા, ગીતાનું ગાન કરવાવાળા ઘણા ભક્તો છે એ આપણને વર્ષની શરૂઆતમાં જોવા મળતા હોય, પણ બીજા 11 મહિનામાં એ જોવા મળતા નથી. બેસતા વર્ષને બીજે અઠવાડિયું હોય એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. એટલે કે બેસતું વર્ષ હોય ત્યાર પછી હજી પહેલું અઠવાડિયું, બીજો અઠવાડિયા સુધી ઘણા સંયમીજનો હોય છે કે જે એનો નિયમ, સંયમીજન એટલે કે સંયમ રાખીને એનો જે સંકલ્પ હોય એને પાળતા હોય. જે લોકોએ સંકલ્પ કર્યો હોય એ ઘણા ટાઈમ એટલે કે 2 અઠવાડિયા 3 અઠવાડિયા સુધી એનો સંકલ્પ પાળતા હોય, પણ પછી એ સંકલ્પ ક્યાં વયો જાય, આખા વર્ષમાં એ સંકલ્પ કરનાર કે સંકલ્પ કાંઈ દેખાતું નથી. એ જ કારણ કે આ જ કારણે એ કેમ થાય કે સંકલ્પ કરવામાં બીક લાગે કે સંકલ્પ કરી છે ને એ સંકલ્પ આપણે પૂરો નથી કરી શકતા, કે આપણે એવું કહી કે હવે મારે આવતા વર્ષથી તો કોઈ જાતનો સંકલ્પ લેવો જ નથી, કેમ કે હું સંકલ્પ પાડી જ નથી શકતો, એટલે મારે આવતા વર્ષથી કાંઈ નક્કી જ નથી કરવું, કે મારે કાંઈ કેવું જ નથી કે મારે આમ કરીશ કે તેમ કરીશ. પણ વળી પાછું બેસતું વર્ષ આવે ને એટલે આપણે શું કરીએ, પાછા ઓલું ભૂલી જાય ને વળી પાછો કાંઈક ને કાંઈક સંકલ્પ કરી નાખીએ. એટલે આપણે જે સંકલ્પ ન કરવાનો નિયમ છે ને એને પણ આપણે વ્યવસ્થિત પાડી શકતા નથી. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોલા મને કયા કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. રોમારોલા એટલે ફ્રાન્સના એક સર્જક અને ચિંતક. પણછ એટલે ધનુષ્યની દોરી. રોપો એટલે છોડ. મહેકી ઉઠવું એટલે સુગંધિત થવું અને વ્યગ્રતા એટલે વ્યાકુળતા. મિત્ર જો શું કહે છે કે એટલે કે મારા ભાંગેલા સંકલ્પ, લેખક કહે છે કે ભાઈ ઘણીવાર મેં આ જે તોડેલા સંકલ્પ હોય ને એનો વિચાર કરતાં ક્યારેક હું નિરાશ થઈ જાવી કે, અને આ નિરાશાના સમયમાં પણ મને ક્યારે એમ થઈ જાય કે હવે તો મારે ક્યારે બેસતા વર્ષે સંકલ્પ કરવા જ નથી. પણ દુઃખ તો એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. લેખક કહે છે કે હું ઘણીવાર એવું વિચારું કે મારે હવે કોઈ સંકલ્પ કરવો નથી, પણ વળી બેસતું વર્ષ આવે ને એટલે વળી પાછો મને ઉત્સાહ ચડે ને વળી મારાથી કંઈક સંકલ્પ લેવાઈ જાય કે, એટલે એ સંકલ્પ પણ હું પાડી શકતો નથી કે. ફરીથી બેસતું વર્ષ આવે ને હું સ્વપ્ન રચવા બેસી જાઉં, સ્વપ્ન જોવા માંડું કે, અને ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું. ઉત્સાહમાં આવીને વળી પાછા કંઈક નવા સંકલ્પ કરી નાખું કે. ક્યારેક સહેજ સુધરતો લાગુ, ક્યારેક એમ થાય કે હું સુધરી ગયો છું એમ, પણ ક્યારેક નાગલોકમાં જઈને, એટલે કે ઉપમા આપે છે કે ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને જે ભૂલી જતા હોય રાજકુમાર, કોઈ રાજકુમાર હોય એ નાગલોકમાં જાય અને પૃથ્વી ઉપર એની પ્રિયતમા એટલે કે એની પ્રેમિકા હોય એને ત્યાં જઈને ભૂલી જાય. એમ કે હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં એટલે કે બીજી પ્રવૃત્તિ કરવામાં પેલો સંકલ્પ છે એ ભૂલી જાઉં છું. વિસરી જાઉં એટલે ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. વળી અચાનક મને યાદ આવે કે મેં સંકલ્પ કર્યો હતો એમ. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું, એટલે કે ફરીથી દ્રઢ નિશ્ચય કે પાક્કો નિશ્ચય કરી લો કે હવે તો તોડવું જ નથી એમ. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ, તે શું કામ તો કે પાછો એ સંકલ્પને ભૂલવા માટે જ કે. કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે છે, મારા કાનમાં કે પેલો રોમારોલા છે
એ મને કહ્યા કરે છે, સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા. એ કે સ્વપ્ન એટલે તો કે આપણા જીવનનું જે ધનુષ્ય છે એની પણછ, એટલે કે ઓલી પણછ ધનુષ્યની જે દોરી હોય ને એ, તો કે પણછ જેવા જ છે. અને ખેંચીએ એટલે તરત જ એ સ્વપ્ન છે એ એનું તીર છે એ નિશાન તરફ ચાલ્યું જાય. કે જેમ આપણે ધનુષ્યની દોરીને ખેંચીએ અને તીર છૂટી જાય, એમ એ કે આપણા જીવનના ધનુષ્યની પણછ છે એને એ છૂટી જાય એટલે તરત જ આપણું તીર છે એ ચાલ્યું જાય નિશાન તરફ. ભણી એટલે તરફ. અને મારા બધાય સંકલ્પોના જે છોડ છે, રોપા એટલે છોડ, ફૂલી ફાલીને મહેકી ઉઠ્યા હશે, એટલે કે ફૂલી ફાલીને સુગંધિત થઈ ઉઠ્યા હશે. એવું દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. એટલે કે છે એવા દિવસની હું કલ્પના કરું છું ત્યારે જે મેં પાળેલા નથી સંકલ્પો, એ સંકલ્પોની વ્યગ્રતા એટલે કે વ્યાકુળતામાં પણ એ ભૂલી જાઉં છું. હવે આપણે આ પાઠ છે એ સમજવામાં પૂર્ણ કર્યો. હવે આપણે આગળ એની પ્રવૃત્તિને એક્ટિવિટીઝ છે એ બધી જોઈએ. ત્યારબાદ હું તમને હોમવર્કમાં સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે તમારે તમારી સ્વા પૂરી કરી લેવાની છે. પાઠ 12 છે એ સ્વાપોથીમાં લખવામાં આપણે આજે પૂર્ણ કરવાનો છે. તો ફ્રાન્સના ચિંતકે સાચું જ કહ્યું છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે. દરેક પણ કાર્યનું જીવનના ધનુષ્યની પણસ જેવા છે. પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે. ધનુષ્યની દોરી સપનું છે અને તીર કાર્ય છે. તીર ધનુષ્ય પર ચડાવેલું હોય, દોરી ખેંચેલી હોય તો ક્યારેક તો તીર ઉડશે જ. એટલે જીવનમાં કોઈ પણ કાર્યનું પ્રથમ તો આયોજન કરી રાખવું જોઈએ, ત્યારબાદ કાર્ય માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખો. વિધાનો સમજાવો. 1. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. વહેલી પરોઢના ઝાકળનું આયુષ્ય સૂર્યોદય સુધીનું જ હોય છે. સૂર્યનો પ્રકાશ આવતા તે ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. 2. વાતા ચીડાવવું ને પાન ખરતા પીડાવવું. લેખકના સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેમણે પત્નીને વાત કરી. તેમની પત્નીએ કટાક્ષમાં કહ્યું, તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા. આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. ભાઈનો સ્વભાવ વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો. જે માણસ વાતમાં ચીડાઈ જાય અને નાની નાની વાતમાં દુઃખી થયા કરે, તે પોતાના ક્રોધને શી રીતે જીતી શકે? મિત્રો, આ વર્ષે તમારા જન્મદિને તમે કયો સંકલ્પ લેશો? શા માટે? આ પ્રશ્નનો ઉત્તર લખો અને શિક્ષકશ્રીને બતાવો. શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. મિત્રો, અહીં આપેલા આત્મસુધારણા, અઠવાડિયું, ઝળઝળિયા અને ઉચ્ચારણ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખવાના છે. આત્મસુધારણા શબ્દનો ઉપયોગ કરી આપણે આત્મસુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ, વાક્ય બનાવી શકાય. અઠવાડિયું શબ્દનો ઉપયોગ કરી વનિતાના લગ્નને આડે માંડ અઠવાડિયું રહ્યું છે, વાક્ય બનાવી શકાય. ઝળઝળિયા શબ્દનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. દીકરીની યાદ આવતા માની આંખમાં ઝળઝળિયા આવી ગયા. જ્યારે ઉચ્ચારણ શબ્દના ઉપયોગથી શ્લોકોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થવું જોઈએ એવું વાક્ય બનાવી શકાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ વગરનું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ નીરસ થાય. પોતાની જાતને સુધારવી તે નો એક શબ્દ આત્મસુધારણા.
ઇન્દ્રનું આસન શબ્દ સમૂહ માટે ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે શબ્દ સમૂહ માટે પુનર્જન્મ. અને દ્રઢ નિશ્ચયવાળું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ દ્રઢ નિશ્ચય થાય. ભાષા સજ્જતા. આપેલા વાક્યો વાંચો. 1. કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. 2. બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. 3. 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. ઉપરના 3 વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5-10 ને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો કે રાધાકૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા 2 શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે. ત્રીજા વાક્યમાં 5-10 શબ્દ પણ 5 તેમજ 10 એવા 2 શબ્દો જોડાઈને બન્યો છે. પરંતુ ત્યાં 5 કે 10 એવો અર્થ નીકળે છે, જ્યારે પ્રથમ 2 વાક્યોમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને લક્ષ્મણ એવો અર્થ પ્રગટ થાય છે. આમ રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5-10 એ સમાસ બને છે. સમાસના જુદા જુદા પ્રકારો છે. આપેલ ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે. દ્વંદ એટલે જોડકું. જ્યારે સમાન અધિકાર ધરાવતા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. પાઠ્યપુસ્તકમાંથી દ્વંદ્વ સમાસના આવા બીજા ઉદાહરણો શોધો. દ્વંદ્વ સમાસ ઓળખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યોમાંથી તમારે દ્વંદ્વ સમાસ ઓળખી તેની નીચે લીટી કરવાની છે. ચાલો વાક્યો જોઈએ. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. આ વાક્યમાં કૃષ્ણ સુદામા દ્વંદ્વ સમાસ બને છે. તેની નીચે લીટી કરી દઈએ. ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. વાક્યમાં અહીં તહીં શબ્દો નીચે લીટી કરીએ. અને ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. વાક્યમાં 10-12 દ્વંદ્વ સમાસ બને છે. તેની નીચે લીટી કરી દઈએ. પ્રવૃત્તિ. શાળા પુસ્તકાલયમાંથી હાસ્ય કથાઓ મેળવી વાંચવી. સારા સંકલ્પોની સૂક્તિઓ શોધી તમારી નોંધપોથીમાં લખો. આવજો.